જય શ્રી કૃષ્ણ। આપણે નિત્ય મંદિરમાં આપણે પૂજા પાઠ તો કરતા જ હોઈએ છીએ, આપણા ઈષ્ટનું ધ્યાન પણ ધરતા હોઈએ છીએ અને આપણે ઈષ્ટને પ્રસન્ન કરવા માટે ના બધા જ પ્રયત્નો કરતા હોઈએ છીએ। તો વિશેષ ભાવ તો એવો કે ભગવાન આપણને પ્રસન્ન ક્યારે થાય? જો આપણામાં નિર્દોષતા હોય, બીજાને દુઃખ ના દેવાની વૃત્તિ હોય, આપણે કોઈનું કપડથી પડેવી લેવાની વૃત્તિ ન હોય, કોઈનું અહિત ના તાકતા હોય, એવી નિસ્વાર્થ ભાવનાથી આપણે ભક્તિ કરતા હોય અને બીજાની પ્રત્યે પણ એવો નિસ્વાર્થ ભાવ, દયાભાવ અને દુઆભાવ રાખતા હોય તો ભગવાન આપણા ઉપર જરૂર પ્રસન્ન થાય। અને એની સાથે સાથે આપણે ભગવાન પાસે દિવસમાં એકવાર તો આ પ્રાર્થના આપણે ભગવાન પાસે કરવી જ જોઈએ। પ્રભુ એટલું આપજો કુટુંબ પોષણ થાય, ભૂખ્યા કોઈ સુવે નહીં, સાધુ સંત સમાય, અતિથિ બોઠો ન પડે, આશ્રિત ના દુબાય, જે આવે મમ આંગણે આશીષ દેતો જાય, સ્વભાવ એવો આપજો સૌ ઈચ્છે મમ હિત, શત્રુ ઈચ્છે મિત્રતા, પાડોશી ઈચ્છે પ્રીત, વિચાર વાણી વર્તને સૌનું યાચું પ્રેમ, સગા સ્નેહી શત્રુનું ઈચ્છું કુશળ ક્ષેમ, સિયાવર રામચંદ્ર કી જય। તો આ નિત્ય પ્રાર્થના આપણે આવી રીતે અચૂક કરવી જોઈએ અને ખાલી કરવી જ જોઈએ નહીં, આમાં જેવું લખ્યું છે એ પ્રમાણે આપણે આપણા જીવનમાં પણ એ ભાવ ઉતારવો જોઈએ। તો ભગવાન આપણી પર અચૂક જ રાજી રહે। જય શ્રી કૃષ્ણ।